પુરુષ અને સ્ત્રી બંનેમાં એ વૃત્તિ કુદરતે આપેલી, એ વૃત્તિ એ ગ્રંથિ કુદરતે આપેલી. જો એ ગ્રંથિ ઉપર જેનો કંટ્રોલ નથી એ લોકોને બનાવવા જ ના જોઈએ ને, એ લોકોને ગાદી જ ના સોંપવી જોઈએ, એ લોકોને દીક્ષા જ ના આપવી જોઈએ. કેમ કે એવા લોકોને દીક્ષા અપાઈ કે જે લોકોએ આ પ્રકારનો ક્યારે ત્યાગ કર્યો નહોતો, આ પ્રકારનું ક્યારે પોતાની ગ્રંથિ ઉપર કાબુ નહોતો રાખ્યો. અને એ લોકોને જ્યારે મઠ સોંપવામાં આવે, એ લોકોને જ્યારે જવાબદારી સોંપવામાં આવે, સેકન્ડ થિંગ આપણે લોકો પણ તો જવાબદાર છીએ. આપણે લોકો પણ આપણી બેન દીકરી, હું જ્યારે નથી કહેતો કે સંતનું માન ન રાખવું જોઈએ, રાખવું જોઈએ. અનેક સંતો છે અને એમના ચરણમાં જ જે સાચું આચરણ કરતા એના ચરણમાં બેસવું જોઈએ. પણ જેનું આચરણ જ સારું નથી, આપણે કોઈ અભ્યાસ નથી કરતા. આજે પણ જેની ઉપર બળાત્કારનો ગુનો આપણી સુપ્રીમ કોર્ટે ગુનેગાર જાહેર કર્યો, આરોપી નહીં, છતાં પણ જો એને તમે પગે લાગતા હોય અને આપણી બેન દીકરીઓને ત્યાં મોકલતા હોઈએ તો ગુનેગાર આપણે છીએ, આપણે એમનો વ્યાભિચારી બનાવીએ, આપણે એમની ઉપર ખોટો વિશ્વાસ મૂકીએ.